નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। તો ચાલો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 વિષય ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર સોલ્યુશન, સંપૂર્ણ પેપર સોલ્યુશન એક જ વિડીયોમાં। જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। અને પેપર સોલ્યુશન, દરેક વિષયના પેપર સોલ્યુશન, જ્ઞાન સાધના પેપર સોલ્યુશન વગેરે શીખવા માટે અમારી ચેનલની મુલાકાત લેતા રહેજો। પ્રશ્ન 1 અ, નીચેની ખાલી જગ્યા પૂરો। 1 વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત। 2 જે વ્યાજની ગણતરી આગલા વર્ષના વ્યાજ મુદ્દલ પર કરવામાં આવે તે વ્યાજને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવામાં આવે છે। 3 વસ્તુ અને સેવા પર સરકાર દ્વારા લેવામાં આવતા કરને જીએસટી કહે છે। પ્રશ્ન 2 નીચેના દાખલા ગણો। 1 એક દુકાનમાં પૈડાવાળા બૂટની એક જોડની કિંમત ₹400 હતી, તેના પર 5% જીએસટી લેવામાં આવ્યો, તો તે બૂટની બિલની રકમ શોધો। તો દાખલા તરીકે વેચાણ કિંમત ₹400 હતી, વેચાણ કિંમત ₹400, જીએસટી 5%, તેથી જીએસટીની ગણતરી બરાબર 400ના 5%, એટલે કે 400 × 5/100। અહીંયા 2 0 0 ઉડી ગયા એટલે 4 5 20, આ જીએસટી લાગ્યું। હવે ચૂકવવાની રકમ કેટલી? તો ચૂકવવાની રકમ બરાબર વેચાણ કિંમત વત્તા જીએસટી। વેચાણ કિંમત આપણી હતી ₹400 અને જીએસટી લાગ્યું ₹20, એટલે ટોટલ આપણે ચૂકવવાની થતી રકમ ₹420 થશે। તેના પછી દાખલા નંબર 2 એક વસ્તુની છાપેલી કિંમત ₹900 છે, તેની વેચાણ કિંમત ₹810 છે, તો વળતર અને વળતરની ટકાવારી શું થાય? તો અહીંયા જે છે એક વસ્તુની છાપેલી કિંમત ₹900, વેચાણ કિંમત ₹810, એટલે કે વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત, એટલે 900માંથી 810 જાય તો ₹90 વધે। હવે ₹90 છાપેલી કિંમત પર વળતર મળે, ₹900 છાપેલી કિંમત પર વળતર મળે ₹90, તો ₹100ની છાપેલી કિંમત પર વળતર કેટલું મળે? એટલે વળતરની ટકાવારી શોધવી હોય તો 100 × 90 ભાગ્યા 900। અહીંયા જે છે 0 0 0 0 ઉડી ગયા, 9 દાન 90, એટલે આવશે 10%, એટલે કે વળતરની ટકાવારી આપણને 10% મળશે। તેના પછી દાખલા નંબર 3 ₹6000 પર 7% પ્રતિવર્ષ વ્યાજ દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો। તો અહીંયા જે છે એ મુદ્દલ P બરાબર 6000, વ્યાજ દર R બરાબર 7% અને મુદત છે 2 વર્ષની, તેના માટેનું સૂત્ર છે A બરાબર P કૌંસમાં A1 + R/100 વર્ગ, અથવા તો અહીંયા N પણ લખી શકો। P આપ્યું છે 6000, R છે 7, N એમણામ, એની જગ્યાએ 2, કિંમત મૂકશું એટલે 6000 એમણામ, 100 × 100 અને 7 તો 107/100, 107/100 વર્ગ છે 2 વખત, એટલે અહીંયા 2 વખત આપણે લઈશું। અહીંયા 3 મીંડા છે, અહીંયાથી 2 મીંડા અને 1 મીંડું ઉડી ગયું, એટલે આ બધાની આપણે ગણતરી કરીશું તો આવો કંઈક આપણી પાસે જવાબ મળશે 6869.4। હવે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર, ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે CI બરાબર A - P, એ આપણને મળ્યો છે, એટલે કે વ્યાજ મુદ્દલ જે છે આપણને મળ્યું છે ₹6869.4 અને મુદ્દલ હતી 6000, એટલે જે એમાંથી P બાદ કરીએ તો મળે 869.4। તેના પછી દાખલા નંબર 4 હિનાએ ₹20,000ની રકમ વાર્ષિક 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી। ચક્રવૃદ્ધિ વ્યાજ અને જે તે 2 વર્ષના અંતે આપવી પડશે એ રકમ શોધો। તો અહીંયા જે છે હિનાએ ₹2000 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા, તો કુલ રકમ અહીંયા જે છે P એટલે કે મુદ્દલ બરાબર 20000, ટકા R બરાબર 8% અને વર્ષ છે 2, સૂત્ર એનું એ જ વાપરશું A બરાબર P કૌંસમાં 1 + R/100 માથે N, એટલે 2000 કૌંસમાં 1 + 8/100ની 2 ઘાત, એટલે 20000 × 108/100, 108/100। અહીંયા જે છે 4 મીંડા, 2 મીંડા અને 2 મીંડા, 4 મીંડા ઉડી ગયા,
એટલે 108 ગુણ્યા 108 ગુણ્યા 2 તો થશે 23,320. તેના પછી પ્રશ્ન 2 એ આપેલા બહુપદીના ગુણાકાર કરો. પહેલું જે છે y-3 y-8 અને 3y - 4 બંનેનો ગુણાકાર કરશું. પછી 3y² - 4y - 24y + 32 3y² એમણામ 24 ને 4 28y + 32. તેના પછી બીજો 2a + 6 અને 3a + 8 એનો ગુણાકાર કરો. તો બંને પહેલાં ગુણાકાર સ્વરૂપમાં લખશું, પછી 2a ને આખા પદ વડે ગુણીશું એટલે થશે 6a² + 16a + 18a + 48. અહીંયા 18 ને 16 એનો સરવાળો કરીશું એટલે 6a², 18 ને 16 34a + 48. તેના પછી દાખલા નંબર 3 સાદુરૂપ આપો. 1 નંબર x² - 5 x બીજા કૌંસમાં x + 5 + 25. અહીંયા આપણે સૌ પ્રથમ કૌંસ છોડીશું તો x² અને x એટલે x ની 3 ઘાત, x² અને 5 એટલે 5x² વત્તા પછી ઓછા 5x અને ઓછા વત્તા ઓછા 25 અને બહારના 25 એમણામ. અહીંયા 25 25 ઉડી જાય એટલે વધશે x ની 3 ઘાત વત્તા x5 x² ઓછા 5x. તેના પછી દાખલા નંબર 2 પહેલા કૌંસમાં p + q + r બીજા કૌંસમાં p - q + r. સૌપ્રથમ આપણે p ને આખા પદ વડે ગુણીશું, પછી આ q ને આખા પદ વડે ગુણીશું અને પછી r ને આખા પદ વડે ગુણીશું એટલે આવશે p² - pq + pr + pq - qr + qr - pr + qr - r². અહીંયા જે છે pq અને pq ઉડી ગયા, pr અને pr ઉડી ગયા તો વધ્યું શું? તો p² - q² - r² વત્તા qr અને qr એટલે 2qr. તો આ એનો જવાબ મળશે. દાખલા નંબર 3 આ રકમ લઈએ છીએ આપણે. પહેલા કૌંસમાં a + b બીજા કૌંસમાં 2a - 3b + c ઓછા 2a - 3b કૌંસ બાર c. અહીંયા આપણે આ રકમ આપણે આખી લખેલી છે. તો સૌ પ્રથમ આપણે a ને આખા પદ વડે ગુણીશું એટલે a કૌંસમાં આખું પદ એમણામ, પછી વત્તા b અને આખું કૌંસ એમણામ અને આ આખું પદ એમણામ. હવે આપણે ગુણીએ તો 2a² - 3ab વત્તા ac, પછી અહીંયા 2ab પછી -3b² અને પ્લસ bc, પછી અહીંયા 2ac પ્લસ અને 3bc. હવે અહીંયા શું ઉડશે? તો 2a² એમણામ -3b² એમણામ, પછી 3ab અને 2ab 3ab માંથી 2ab જાય તો -ab, પછી 2ac માંથી ac જાય તો -ac અને 3bc વત્તા bc તો 4bc. એટલે આપણો જવાબ જે છે એ મળશે 2a² - 3b² -ab -ac વત્તા 4bc. પ્રશ્ન 3 નીચેના દાખલા ગણો. 1 એક સમબાજુ ચતુષ્કોણની બાજુનું માપ 5 સેન્ટીમીટર અને વેધ 3.6 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા જે છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ એટલે 5 ગુણ્યા 3.6 3.6 એટલે 36/10 ગુણ્યા 5. અહીંયા 36ના વય પડે 18 દુ 36 5 ના 5 દુ 10 5 5 ગયા 2 2 ગયા એટલે 18 સેન્ટીમીટર વર્ગ જવાબ મળશે. દાખલા નંબર 2 એક સમલંબ ચતુષ્કોણમાં સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 15 સેમી અને બીજી બાજુની લંબાઈ 20 સેમી છે તો તેમની વચ્ચેનું લંબ અંતર 14 હોય તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. અહીંયા જે છે તેના માટેનું એક સૂત્ર છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર h (a + b/2.
અહીંયા ઊંચાઈ આપી છે 14, એક લંબાઈ આપી છે 15, બીજી લંબાઈ આપી છે 20/2. એટલે અહીંયા જે છે 15 ને 20 તો 35 અને 7 દુ 14 એટલે 7 ગુણ્યા 35. બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આવે 245 સેન્ટીમીટર વર્ગ. પ્રશ્ન 4 એ નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. પહેલું, એક ઘનનું પૃષ્ઠફળ તેના ફલકોના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય છે. ખરું. 2, લંબઘનનું ઘનફળ LBHમાં ટી ઊંચાઈ દર્શાવે છે. ખોટું. 3, નળાકારનું ઘનફળનું સૂત્ર 2πr + h છે. ખોટું. 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર ઘન થાય. સાચું. દાખલા નંબર 2, નીચેના દાખલા ગણો. 1, એક નળાકાર ડબ્બાની ઊંચાઈ 7 સેન્ટીમીટર અને વ્યાસ 7 સેન્ટીમીટર છે. બીજા સમઘન ડબ્બાની લંબાઈ પણ 7 સેન્ટીમીટર છે. આ બંને ડબ્બામાંથી કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે? તો જોઈશું. નળાકાર ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ 2πrh. 2π એટલે 22/7, r એટલે વ્યાસ અડધો, 7 આપ્યા છે તો 7ના અડધા એટલે 7/2 અને h છે 7. હવે અહીંયા જે છે 7 ગયા 7 ગયા એટલે 22 × 7 તો થશે 154. આ નળાકાર ડબ્બાનું પૃષ્ઠફળ મળ્યું. હવે આપણે સમઘનનું પૃષ્ઠફળ મેળવીશું. તો સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 4l² એટલે 4 × 7 × 7 સીધી 49 × 4 એટલે 196. એનો મતલબ એવો થાય કે 154 કરતાં 196 વધારે છે. તો 196 જે છે કોનું પૃષ્ઠફળ મળ્યું? તો સમઘન ડબ્બાનું. મતલબ કે સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે. તેના પછી બીજો દાખલો. એક લંબઘનનું માપ 64 સેન્ટીમીટર × 56 સેન્ટીમીટર × 40 સેન્ટીમીટર છે. આ લંબઘનની અંદર 8 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ઘન સમાઈ શકે? તો પહેલાં આપણે લંબઘનનું ઘનફળ શોધીશું, પછી સમઘનનું ઘનફળ શોધીશું. અહીંયા જે છે લંબઘનનું ઘનફળ L × B × H એટલે 64 × 56 × 40. સમઘનનું ઘનફળ તો L ઘન એટલે 8 × 8 × 8. બંને ઘનના ઘન બોક્સમાં ગોઠવતા ઘન એટલે કે બંનેનો ભાગાકાર કરીશું. તો લંબઘનનું ઘનફળ છેદમાં સમઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ જે છે આનું આપણે બેઠું મૂકીએ 64 × 56 × 40 છેદમાં 8 × 8 × 8. અહીંયા છે 88 64 અને 8 પંચા 40 એટલે 56 × 5 કરો તો જવાબ મળશે 280. એટલે કે આમાં 280 નાના સમઘન સમાઈ શકે છે. પ્રશ્ન 5 એ યોગ્ય જોડી બનાવો. A અને B. તો યોગ્ય જોડી બનાવશું A² ભાગ્યા A⁴. તો તેમાં આવશે ભાગાકાર છે એટલે બાદબાકી આવશે A⁻n². બીજું A⁴ ગુણ્યા B⁴. ગુણાકાર છે તો સરવાળો આવશે એટલે આવશે ગુણાકાર છે એટલે કોમન આવશે તો આવશે AB⁴. પછી AMN તો એમાં આવશે પહેલું AMN અને A છેદમાં N². તો તેના માટે આવશે A⁻n². તો આ રીતે જોડકા જોડેલા છે. 2, માંગ્યા મુજબ જવાબ દાખલા ગણો. 1, સાદુરૂપ આપો. 25t⁻4 છેદમાં 5⁻3 ગુણ્યા 10 ગુણ્યા 4t⁻4. આ દાખલા નંબર 1 છે. 25 × t⁻4 છેદમાં 5⁻3 ગુણ્યા 10 ગુણ્યા t⁻8. હવે આ 5⁻3 ઉપર લઈ લઈશું એટલે 5⁵ ગુણ્યા 5⁵ ગુણ્યા 8t⁸ છેદમાં 5 ગુણ્યા 2 ગુણ્યા t⁴. બંનેની આધાર સરખા તો ઘાતોનો સરવાળો અને બાદબાકી એટલે 5⁵ વત્તા 3 ઓછા 1 અને t⁸ ઓછા 4 છેદમાં 2. અહીંયા જે છે 3 ને 2 5, 5માંથી 1 જાય તો 5⁴.
8માંથી 4 જાય તો ટીની 4 ઘાત અને છેદમાં 2 એમણામ. હવે અહીંયા છે 5ની 4 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 4 વખત ગુણ્યા ટીની 4 ઘાત છેદમાં 2. પચું પચું 25, પચું પચું 25, 25 પંચા 25 ગુણ્યા 25 તો 625 ગુણ્યા 4 ટીની 4 ઘાત છેદમાં 2 ઘાત. તેના પછી પહેલો દાખલો છે. બીજો દાખલો છે 9ની -4 1 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત છેદમાં 3ની -4 ઘાત. તો અહીંયા જે છે પહેલાં 3ની -1 ઘાત એટલે 3નો વર્ગ -1 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત છેદમાં 3ની -4 ઘાત. એટલે 2 એકા 2 અહીંયા લઈએ તો 3ની -2 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત છેદમાં 4ની 3ની -4 ઘાત. હવે અહીંયા આધાર સરખા તો ઘાતોની બાદબાકી કે સરવાળા. તો 3ની -2 ઘાત અને 4 ઘાત ઉપર ગયા તો પ્લસ થઈ ગયા એટલે +4 ઘાત અને 5ની 3 ઘાત. એટલે 3ની -2 ઘાત વત્તા 4 ઘાત 4માંથી 2 જાય તો 2 એટલે 3ની 2 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બધાનો ગુણાકાર કરીએ તો 1125 જવાબ મળે. પ્રશ્ન 6a નીચેના વિધાનો સમપ્રમાણમાં છે કે નહીં, છે કે વ્યસ્ત પ્રમાણમાં છે તે સમજાવો. પહેલું, એક વિશેષ પ્રકારના કાપડની લંબાઈ અને તેની કિંમત તો સપ્રમાણ. પશુઓની સંખ્યા અને ઘાસચારો ખવડાવવાની સંખ્યા તે દિવસોની કિંમત તો વ્યસ્ત પ્રમાણ. બોક્સની સંખ્યા અને તેમાં ચૂકવવામાં આવતી નાની બોટલની સંખ્યા તો સમપ્રમાણ. ચોથું, મજૂરી કરતી સંખ્યા અને કામ પૂરું કરવા લાગતા સમયની સંખ્યા તો વ્યસ્ત પ્રમાણ. પ્રશ્ન 2b નીચેના દાખલા ગણો એ પાછળથી આપણે ગણીશું. 1. રશ્મિ પાસે 1 સેન્ટીમીટર બરાબર 18 કિલોમીટર પ્રમાણ માપ ધરાવતો એક સડક માર્ગનો નકશો છે. હવે જો તે સડક પર 72 કિલોમીટરનું અંતર કાપે તો તેના દ્વારા કાપેલ અંતર નકશામાં કેટલું થશે? તો અહીંયા જે છે રોડ પર કાપેલું અંતર એટલે x1 બરાબર 18, x2 બરાબર 72, y1 બરાબર 1, y2 બરાબર 2. અહીંયા જે છે આ બધું સમપ્રમાણમાં છે એટલે x1/y1 બરાબર x2/y2. x1/y1 x1 છે 18 છેદમાં 1, x2 છે 72 છેદમાં y2 એટલે y2 બરાબર થશે 72 છેદમાં 18. 72ના અવયવ પડશે 18 ચોક 72 છેદમાં 18. અહીંયા 18 ઉડી ગયા એટલે વધ્યા 4 તો y બરાબર 4 સેન્ટીમીટર જવાબ મળે. તેના પછી બીજો, એક ઠેકેદાર અંદાજ મૂકે છે કે જસમિંદરના ઘરે ફરીથી વીજ તાર લગાવવાનું કામ 3 વ્યક્તિ 4 દિવસમાં પૂર્ણ કરી શકે છે. હવે જો તે 3ના બદલે 4 વ્યક્તિને આ કામ પર લગાવે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થશે? તો અહીંયા જે છે વ્યક્તિઓ અને દિવસો. વ્યક્તિ પહેલાં 3 લગાવ્યા હતા એટલે x1 3, x2 4, y1 4, y2 1. અહીંયા આપણે વ્યસ્ત પ્રમાણમાં છે એટલે x1 y1 બરાબર x2 y2 એટલે 3 ગુણ્યા 4 બરાબર 4 ગુણ્યા y. 4ને નીચે લઈ લઈએ તો y2 બરાબર 3 ગુણ્યા 4 છેદમાં 4. 4 ઉડી ગયા એટલે y2 મળે 3. તેથી 3 દિવસમાં કામ પૂરું થયું હશે. તેના પછી દાખલા નંબર 7. નીચેના દાખલા ગણો. 1. અવયવ પાડો. 10a² b વત્તા 20abc. અહીંયા જે છે બંનેમાંથી 10ab બાદ એટલે a વત્તા 2c. બીજો દાખલો ax વત્તા bx માઇનસ ay માઇનસ by. તો અહીંયા જે છે પહેલાંમાંથી x કરીએ તો a વત્તા b, અહીંયા માઇનસ y કરીએ તો કૌંસમાં a વત્તા b એટલે a વત્તા b અલગ લઈ લઈશું તો વધશે x ઓછા y. તેના પછી ત્રીજો દાખલો 14p ની 3 ઘાત qની 7 ઘાત ભાગ્યા 7p ની 7 ઘાત qની 5 ઘાત. તો અહીંયા જે છે પહેલાં બંનેને ભાગાકાર સ્વરૂપમાં લખી નાખ્યા. હવે 14 છેદમાં 7 એટલે 7 ગુણ્યા 2 છેદમાં 7
પીની 9 ઘાત ઓછા 7, ક્યુની 7 ઘાત ઓછા 5, એટલે 7 7 ઉડી ગયા તો 2 પીનો વર્ગ 9ની 2 ઘાત. દાખલા નંબર 4, -24x²y²z² ભાગ્યા 8xyz. ભાગાકાર માટે પહેલાં છેદમાં લખવું પડે, એટલે -24x²y²z² છેદમાં 8xyz. અહીંયા જે છે એ 24 એટલે 8 તેરી 24 છેદમાં 8 અને x વર્ગ y વર્ગ z વર્ગ છેદમાં xyz. તો xની 2 ઘાત ઓછા 1, yની 2 ઘાત ઓછા 1, zની 2 ઘાત ઓછા 1. અહીંયા 8 8 જતા રહે એટલે -3xy વધે. એના પછી પ્રશ્ન 7b દાખલા ગણો. 1 16x²y² -9. અહીંયા જે છે x² માં -y² વાળું સૂત્ર વાપરવાનું છે. x² - y² બરાબર x - y x + y. તો અહીંયા જે છે 4xy આખાનો વર્ગ ઓછા 3નો વર્ગ, એટલે એકવાર પ્લસ એકવાર માઇનસ, તો 4xy - 3, બીજા કૌંસમાં 4xy + 3. 2 નંબર yની 2 ઘાત -7y વત્તા 12. તો 12ના અવયવ પાડીએ 3 ચોક 12 અને 4 ને 3 7, એટલે લઈશું x² ઓછા 4y ઓછા 3y વત્તા 12. પહેલા બેમાંથી y કોમન તો x ઓછા y, બીજા બેમાંથી -3 કોમન તો x ઓછા 4, એટલે x ઓછા 4 અલગ અને y ઓછા y ઓછા 3 પણ અલગ. તેના પછી 9x²y² કૌંસમાં 3z - 24 ભાગ્યા 27xyz - y, એટલે ભાગાકાર સ્વરૂપે આપણે લખીશું તો 9x²y² કૌંસમાં 3z ઓછા 24 છેદમાં 27xyz ઓછા 8. હવે ઉપર અહીંયાથી આપણે 3 કોમન લઈએ તો 9x²y² ગુણ્યા 3 કૌંસમાં z - 8, નીચે 9 ગુણ્યા 3 ગુણ્યા x છેદમાં z - 8. z - 8 ઉડી ગયા, 9 9 ઉડી ગયા, 3 3 ઉડી ગયા, તો x²y² છેદમાં xy, એટલે xની 2 ઘાત ઓછા 1 yની 2 ઘાત ઓછા 1, એટલે જવાબ મળશે x ગુણ્યા y, એટલે કે xy. પ્રશ્ન 8a, એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચવા સાયકલ લઈને જાય છે. જુદા જુદા સમયે નગરીથી તેનું અંતર નીચેના નાલેખમાં દર્શાવ્યું છે. તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો, દરેકનો 1 ગુણ. અહીંયા આલેખ આપ્યો છે સવારે 8 કલાક, 9 કલાક, 10 કલાક, 11 કલાક, 12 કલાક. અહીંયા અંતર આલેખ અને આડું જોઈએ તો પાનાનો નંબર. તેના પરથી આપણે જવાબ આપીશું. સવારે 9 વાગ્યે ટપાલીએ કેટલું અંતર કાપ્યું હશે? તો 10 કિલોમીટર. 16 કિલોમીટર અંતર કાપતા ટપાલીને કેટલો સમય લાગે? તો સવારે 10 કલાકે. કયા સમયગાળા દરમિયાન ટપાલી થોભ્યો હતો? તો 10 થી 10:30 વચ્ચે. 4 નગરથી વેપારીનું સ્થળ કેટલું છે? 22 કિલોમીટર. 5 ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? તો 3 કલાક 20 મિનિટ. પ્રશ્ન 8b, નીચેના કોષ્ટકમાં પેટ્રોલની માત્રા અને તેની કિંમત આપવામાં આવી છે. યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરી રેખીય આલેખ દોરો. અહીંયા જે છે પેટ્રોલની માત્રા લીટરમાં 10, 15, 20, 25 અને પેટ્રોલનું મૂલ્ય તો 500, 750, 1000 અને 1200. એના પછી 1300 પણ લઈ શકીએ. અહીંયા આપણને પ્રમાણ માપ આપ્યું છે એક અક્ષ પર y અક્ષ પર, તો 1 સેન્ટીમીટર બરાબર 100 સેન્ટીમીટર. અહીંયા જે છે એક આલેખ આપણે તૈયાર કરેલો છે. તો અહીંયા x અક્ષ પર પેટ્રોલની માત્રા દર્શાવે છે, y ઉપર પેટ્રોલનું મૂલ્ય દર્શાવે છે. અહીંયા જોઈએ તો 800 રૂપિયા ભાવ હતો ત્યારે એની કિંમત હશે 10. પછી 750 ભાવ હતો ત્યારે કિંમત 15. 1000 ભાવ હશે ત્યારે 20 અને 1250 આવે ત્યારે 25. તો આ રીતે આ કોષ્ટક તમે દોરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય મિત્રોને લાઈક કરજો.
આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો. થેન્ક યુ.